ભેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે ભાઈગીરીનો વિડીયો બનાવનાર 5 યુવકોને ભેસ્તાન પોલીસે ઝડપી લીધા છે. તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકો ફિલ્મી સ્ટાઇલમાં ટુ વ્હીલર પર એન્ટ્રી લે છે. પોતે ભાઈલોગ હોય એ પ્રકારે પ્રદર્શિત કરતા દેખાય છે. તલવાર વડે કેક કાપે છે. અન્ય યુવકનું છરી મારી મર્ડરનો સીન પણ ક્રિએટ કરે છે. યુવકના ગળા પર પણ તલવાર રાખી છે. આ વિડીયો મે 2022નો છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે. જેને ધ્યાને લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરત જ યુવકને શોધવાની કામગીરીમાં જોડાઈ ગયા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ યુવકો ભેસ્તાનના ઉનપાટિયા વિસ્તારમાં રહે છે. તેના સરનામા પર તપાસ કરીને આરોપીને ઝડપાયા છે. આરોપીઓમાં અઝહર ઉર્ફે સોનુ ગુલાબી પિંજારી, જુનેદ ઇરફાન પિંજારી, આફતાબ સુપડુ પિંજારી, રિઝવાન યુસુફ પિંજારી, શોએબ શમુસુદ્દીન પિંજારીની ધરપકડ કરી છે. આરોપી અઝહર અને જુનેદ વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગના ગુનામાં કેસ નોંધાયો છે. જ્યારે અન્ય 3 યુવકો પર શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. જોકે તમામ યુવકોએ પકડાઈ ગયા બાદ પોતાની ભૂલ માટે માફી માંગી લીધી છે અને કહ્યું છે કે આ વિડીયો જૂનો છે. તેમણે એમ પણ વચન આપ્યું છે કે ફરી ક્યારે આવો જોખમી વિડીયો નહીં બનાવે. खतरनाक. हे वकील 3 महिन्याच्या आत बाहेर पाहिजे, नाही तर तुझ्या मर्डरची केस लढायला तुझ्या घरच्यांना वकील नाही मिळायचं. जी भाई. हमने ये वीडियो बनाया था, ये बहुत पुराना वीडियो था. हमसे गलती हो गई, आगे से ऐसी गलती नहीं होगी. आप लोग से भी रिक्वेस्ट है, ऐसी गलती आप भी मत करना. इससे समाज पर गलत असर पड़ता है, तो आप भी ध्यान रखना और हम भी आगे से ऐसी गलती कभी नहीं करेंगे. ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस.